ઉદગીત 14 ગઢપુરમાં ઉત્સવો આષાઢી સંવત 1878 ઈસવીસન 1821 1822 પ્રત્યક્ષ ભગવાનને અવતાર જેવા જાણે તે દ્રોહ છે. રક્ષાબંધનનો દિવસ નજીક આવતો હતો. ચૌદશના દિવસે મહારાજ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા. બેસવા માટે ચાકડો પાથર્યો હતો. આ વખતે આનંદાનંદ સ્વામી મહારાજની પૂજા કરવા આવ્યા. આનંદાનંદ સ્વામીએ મહારાજને રાતા કિનખાબનો સુરવાળ, રાતા કિનખાબની ડગલી પહેરાવી, મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો ફેંટો બાંધ્યો અને કમરે જરક્ષી શેલો ધારણ કરાવ્યું. ખભા ઉપર ગુઢા આસમાની રંગનો રેટો ધરાવ્યો અને મહારાજના જમણા હાથે રાખડીઓ બાંધી. બધા સંત હરિભક્તો સભાના રૂપમાં ગોઠવાઈ ગયા હતા. આજે મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપની વાત કરી અને એ સ્વરૂપનો દ્રોહ થઈ જાય નહીં એની સતત તકેદારી રાખવાનું જાણપણું આપ્યું. મહારાજે કહ્યું, પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારોનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. બીજે દિવસે રક્ષાબંધન પર્વ પ્રસંગે બધાએ મહારાજને રાખડીઓ બાંધી અને મહારાજે પણ હરિભક્તોને કાંડે અભયદાનનું વરદાન આપતી રાખડી બાંધી. સંતો ભક્તોનું આગમન. મહારાજની આજ્ઞા હતી તેથી જન્માષ્ટમીના ઉત્સવ ઉપર સંતો આવ્યા. કાઠી ભક્તો તો મહારાજે માંદગી ગ્રહણ કરી હતી ત્યારથી ગઢપુરમાં જ હતા. દાદા ખાચરના મામા ગેલા ખાચર, અલૈયા ખાચર તથા તેના ભાઈ અમરા ખાચર, તેના પુત્રો જીવા ખાચર અને મેપા ખાચર, નાજા જોગિયા, દાહા ખાચર તેમજ ઉકા ખાચર અને તેના પુત્ર વાલેરા ખાચર, તેના ભાઈઓ વાલેરા ખાચર તથા નાના ખાચર જે મહારાજની સેવામાં ખડે પગે રહ્યા હતા. ઝીંઝાવદરના અલૈયા ખાચરના ભાઈ જેઠ સુર ખાચર તથા સુરા ખાચર મહારાજના સખા જેવા હતા. તે વિનોદ કરી મહારાજને હસાવતા. તેમની સાથે વાંકિયાના મોકા ખાચર તથા માત્રા ધાધલ પણ મહારાજને પ્રસન્ન રાખવા કાઠીની રીત પ્રમાણે ગમ્મત કરતા. આ ઉત્સવ ઉપર મહારાજે કારિયાણીમાં તથા બોટાદમાં ભણતા સંતોને પણ બોલાવી લીધા. પરમાનંદ મુનિ સંતોને સારસ્વત ભણાવતા. કાવ્ય તથા કોશ ભજનાનંદ સ્વામી ભણાવતા. નિત્યાનંદ સ્વામી સંતોને રામાનુજાચાર્યના ગ્રંથો તથા પુરાણના ગ્રંથો, સિદ્ધાંત કૌમુદી તથા તે ઉપર ટીકાના ગ્રંથો ભણાવતા. ગોપાળાનંદ સ્વામી યોગ, સ્મૃતિશાસ્ત્રો અને જ્યોતિષ ભણાવતા. ગઢપુરમાં રહીને પણ કેટલાક સંતો ભણતા. આ બધા જ સંતો મહારાજની આજ્ઞાથી વિદ્યાભ્યાસ કરતા. વળી આજ્ઞાથી ગામડામાં સત્સંગ પ્રસારણ અર્થે વિચરણ પણ કરતા. તેમની બધી જ ક્રિયાનું લક્ષ્ય મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનું હતું. મહારાજે જૂનાગઢથી નારણજીભાઈ સુથારને તેડાવ્યા હતા. તેમને પણ મહારાજના દર્શનની ઈચ્છા હતી એટલે ગઢપુર આવવાની તૈયારી કરતા હતા. ત્યાં મહારાજનો સંદેશો આવ્યો. તેઓ ગઢપુર આવી ગયા. મહારાજે તેમને બોલાવ્યા. નારણજીભાઈએ મહારાજને દંડવત કર્યા. પછી બે હાથ જોડી કહ્યું, કૃપાનાથ, આપને દર્શને જ હું આવવાની તૈયારી કરતો હતો, એટલામાં આપનો સંદેશો આવ્યો. શી આજ્ઞા છે? નરનારાયણ દેવની પ્રથમ છાપ કરાવી. મહારાજે તેમને કહ્યું, અમદાવાદમાં આપણે મંદિર કરવાનું છે. તે માટે જગ્યા અંગ્રેજ સરકારે આપણને આપી છે. તેમાં નરનારાયણ દેવ પધરાવીશું. તે ભરતખંડના રાજા છે. તેમનો આ દેશ કહેવાય. તેથી પ્રથમ તેમની મૂર્તિ આપણે પધરાવવી જોઈએ. તે મૂર્તિની પૂજા સૌ કરે તે માટે તમે છાપો તૈયાર કરો. એટલે નારણજીભાઈએ કહ્યું, મહારાજ, કેવી મૂર્તિ બનાવવી છે? ત્યારે મહારાજે કહ્યું, તે મૂર્તિઓ અમે પ્રત્યક્ષ જોઈ છે. નરની મૂર્તિ ગૌર છે, માથે પીળી જટા છે. નારાયણની મૂર્તિ અતસીના ફૂલ જેવી શ્યામ છે. બંને મૂર્તિઓ દ્વિભુજ છે. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે નારણજીભાઈએ નરનારાયણ દેવની છાપો તૈયાર કરવા માટે લાકડાનું બીબું તૈયાર કર્યું. કાગળમાં તે છાપી તેમાં ચતુર્ભુજ સ્વરૂપ બનાવ્યું. શંખ, ચક્ર, પદ્મ અને ગદા ધારણ કરાવ્યા. વૈજંતી માળા પહેરાવી. મકરાકૃતિ કુંડળ પહેરાવ્યા. મહારાજને બતાવી. મહારાજ તે જોઈ પ્રસન્ન થયા, પરંતુ કહ્યું, લોકોની કલ્પનામાં હોય તેવું ચિત્રે.
સિદ્ધાનંદ સ્વામીએ તે બીબા ઉપરથી છાપો તૈયાર કરી. જન્માષ્ટમીનો ઉત્સવ આષાઢી સંવત 1878. જન્માષ્ટમીની સવારે મહારાજ સખાઓ તથા સંતો સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. સંતો તેમજ સખાઓ સાથે અનેક પ્રકારની જળક્રીડા કરી મહારાજ બહાર નીકળ્યા એટલે બ્રહ્મચારીએ મહારાજનું શરીર લૂછ્યું, સફેદ વસ્ત્રો પહેરાવ્યા. પછી મહારાજ અશ્વ ઉપર બિરાજી જીવા ખાચરના આગ્રહથી તેમના દરબારમાં પધાર્યા. જીવા ખાચરના અંતરમાં સત્સંગ દ્રઢ હતો. મહારાજ પ્રત્યે પ્રેમ પણ હતો, પરંતુ વ્યવહારમાં આસક્તિ અને દાદા ખાચરનો કરાસ પડાવી લેવાની ઈચ્છાથી દાદા ખાચર પ્રત્યે તેમને સદા દ્વેષ રહેતો. તેથી મહારાજના સ્વરૂપમાં પણ તેમને મનુષ્ય ભાવ આવતો. ઘણી વખત તો કાંઈનો કાંઈ કરી નાખવાના સંકલ્પો પણ થતા, પરંતુ રજોગુણ તમોગુણના વેગ શમી જતા ત્યારે પાછા સ્વસ્થ થઈ જતા. મહારાજ તેમને જોઈ ઘણી વખત ગમ્મત કરતા કહેતા, ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. એવા જે હોય તેનો વિશ્વાસ ન કરવો. મહારાજ તેમના દરબારની ઓસરીમાં ઢોલિયા ઉપર બિરાજ્યા. હરિભક્તો સૌ ચોકમાં બેસી ગયા. જીવા ખાચરે મહારાજનું તથા સંતોનું પૂજન કર્યું. પછી થાળ ભરીને સાકર ભેટ આપી. સંતો કીર્તનના પદો બોલ્યા. પછી મહારાજ ઉઠ્યા અને વાજતે ગાજતે દાદાના દરબારમાં પધાર્યા. અહીં લીમડા નીચે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો, તે ઉપર મહારાજ બિરાજ્યા. સુરત, વડોદરા તેમજ શ્રીનગરના હરિભક્તો આવ્યા હતા. તેમને મહારાજનું પૂજન કરવું હતું. સુરતના વણિક મહાલક્ષ્મી બહેન સુરતી હરિભક્તોના કાયમી રિવાજ પ્રમાણે મહારાજ માટે જરિયાન વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો લાવ્યા હતા. તે તેમણે મહારાજનું પૂજન કરી ધરાવ્યા. વડોદરાના નાગર હરિભક્ત રેવાબહેન જરીનું શેલું લાવ્યા હતા. તે મહારાજને ઓઢાડ્યું. તેમજ શ્રીનગરથી પણ નાગર બહેનો ગંગાબહેન અને જમુનાબહેન જરીના શેલા લાવ્યા હતા. તે તેમણે મહારાજને ઓઢાડ્યા. અન્ય હરિભક્તોએ પણ મહારાજનું પૂજન કરી સેવા કરી. ગોપી ભટ્ટે શ્રીહરિના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો. મહારાજને જે શેલા ભેટમાં આવ્યા હતા તે તેમણે ગોપી ભટ્ટને આપી દીધા. મહારાજે સિદ્ધાનંદ સ્વામીને કહ્યું, સાંજે ઉત્સવ માટે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઉત્તર મુખે પારણું બાંધજો. તેમાં લાલજી પધરાવીશું. જન્મ સમયની આરતી થાય ત્યાં સુધી કીર્તન ઉત્સવ કરવો. આવતીકાલે સવારે બ્રાહ્મણોની ચોરાશી કરવી છે. આજુબાજુના ગામોમાં માણસો મોકલાવી આજે જ ખબર પહોંચાડી દો. મહારાજની આજ્ઞા પ્રમાણે દાદા ખાચરે સર્વે વ્યવસ્થા કરવાનું માથે લઈ લીધું. જીવુબાએ દાદાને બોલાવીને કહ્યું, મહારાજ બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપશે, માટે રૂપિયા તૈયાર રાખજો. દાદા ખાચરે હરજી ઠક્કરને આ સૂચના આપી દીધી. જન્માષ્ટમીના ઉત્સવ પર ઘણા સંતો હરિભક્તો ગઢપુર આવ્યા હતા. ઉત્સવના દિવસે મહારાજ લીંબતરુ નીચે વેદિકા ઉપર બિરાજમાન હતા. મહારાજે શરૂઆતમાં સત્સંગની આવશ્યકતા ઉપર વાતો કરી. જેને સંત અને હરિભક્ત વિના રહેવાય નહીં તે જ ખરો સત્સંગી. માટે એવી રુચિ રાખવી કે સંતો અને હરિભક્તો સાથે જ રહેવાય. વિષમ દેશકાળમાં એ સંગ જ સહાય કરશે. ત્યારબાદ સંતોએ ઝાંઝ પખવાજ સાથે કીર્તન ભક્તિ કરી. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી પાસે મહારાજે છાપેલી મૂર્તિઓ મંગાવી. મહારાજે નારણજીભાઈને પણ બોલાવ્યા. તેમને પહેરામણી કરી. નિષ્કુળાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામીને પણ ફૂલના હાર પહેરાવ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા. જન્મ સમય થયો એટલે મહારાજે તે મૂર્તિ પારણામાં લાલજી સાથે પધરાવી. અનેક પ્રકારની વાનગીઓના થાળ ધરાવ્યા. પંચાજીરી પણ ધરાવી. ત્યારબાદ મહારાજે સ્વહસ્તે જન્મોત્સવની આરતી ઉતારી. આરતી પછી સૌ સંતોને મહારાજે કીર્તન ભક્તિ કરવાની આજ્ઞા કરી. કીર્તનોના નાદથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઈ. ગઢપુરની પુણ્યવતી ભૂમિ શ્રીહરિના સંબંધે સમગ્ર તીર્થોના સામ્રાજ્ઞી જેવી બની ગઈ. બીજે દિવસે બ્રાહ્મણોની ચોરાશી કરી. દૂધપાક પૂરીની રસોઈ કરાવી. લાલજીને થાળ ધરાવી મહારાજ જમ્યા. પછી સંતોને પોતે પીરસ્યું. બ્રાહ્મણોને પણ દરબારગઢના વિશાળ પ્રાંગણમાં જમવા બેસાડી દીધા. બ્રાહ્મણોને અતિ તૃપ્ત કરી મહારાજે દરેક બ્રાહ્મણને એક રૂપિયો દક્ષિણા આપી. વિપ્રો રાજી થઈ ગયા. જ્યાં જમવા જતા ત્યાં તેમને એક ત્રાંબિયું દક્ષિણામાં મળતું, પણ આજે તો રૂપિયો મળ્યો. મહારાજની આ ઉદારતાથી તેમને મહારાજના સ્વરૂપમાં ભગવાન દેખાયા. નરનારાયણની મૂર્તિઓ કરાવવા સંતો ડુંગરપુર જાય છે.
પછી મહારાજે હીરાજી સલાટ, કમા ભગત તથા 4 સંતોને ડુંગરપુર જઈ અમદાવાદમાં થતા નવા મંદિર માટે નરનારાયણની મૂર્તિઓ તૈયાર કરાવવા જવાની આજ્ઞા કરી. મહારાજે તેમને કહ્યું, આપણે 4 મૂર્તિઓ કરાવવી છે. તેમાં નારાયણની 2 મૂર્તિઓ 2.25 ગજની કરાવવી અને નરની 2 મૂર્તિઓ 2 ગજની કરાવવી. તે પ્રમાણે પથ્થર કઢાવજો અને હીરાજી સલાટ અને ગુલાબ સલાટ પાસે મૂર્તિઓ કરાવજો. અત્યારથી આદર કરશો ત્યારે 4 મહિને મૂર્તિઓ તૈયાર થશે. એમ કહી મહારાજે તેમને સૌને પોતાની પ્રસાદીનો થાળ અપાવ્યો અને હાર આપ્યા. તેઓ ત્યાંથી નીકળતી વખતે મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે તેમને કહ્યું, મૂર્તિઓ તૈયાર થાય એટલે શ્રીનગર પહોંચાડી દેજો. આ વાતને નિત્ય નવીને નવી રાખજો. શ્રાવણી અમાસના દિવસે મહારાજ વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર બેઠા બેઠા વિચાર કરતા હતા. આજે સત્સંગની ધર્મધુરા સંભાળ્યાને 20 વર્ષોના વહાણા વાઈ ગયેલા. આગળના અનંત અવતારો કરતાં પોતાનું અવતારી કાર્ય જુદું અને વિશેષ હતું. પોતે પોતાના પુરુષોત્તમ સ્વરૂપની જીવોને ઓળખ કરાવીને મૂળ અજ્ઞાનનો નાશ કરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા પધાર્યા હતા. સત્સંગમાં આવીને છૂટે હાથે ઐશ્વર્ય વાપર્યું હતું. પોતાના પરસ્વરૂપની ઝાંખી અનેકવાર અનેકને કરાવી હતી. નિયમ ધર્મની કસણીમાં સૌને રાખ્યા હતા અને શુદ્ધ એકાંતિક ધર્મની સિદ્ધિ માટેનો સંપૂર્ણ સાજ સર્વને ધરાવ્યો હતો. પૂર્વે કોઈએ પણ ન કર્યું હોય એવું અજોડ કાર્ય કર્યું હતું. છતાં હજી કેટલાકને પોતાના સર્વોપરી સ્વરૂપની પ્રતીતિ આવતી ન હતી. એથી આજે તો જેમ છે એમ સ્પષ્ટ વાત કહી જ દેવાનો મહારાજે નિશ્ચય કરી લીધો. કારણ કે જ્યાં સુધી આ વાત નહીં સમજાય ત્યાં સુધી જીવનો મોક્ષ થઈ શકે નહીં. મહારાજ વિચારમાંથી જાગ્યા અને જોયું તો એમની સન્મુખ સંતો હરિભક્તો બેસી ગયા હતા. સૌ મહારાજની ગંભીર મુખમુદ્રાની અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં 2 ભુજ ઊંચા ઉપાડીને મહારાજે વાત કરવાની શરૂઆત કરી. હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. આ સાંભળી સૌ સાવધાન થઈ ગયા. પછી મહારાજે પોતાને જેમ સહજ સ્વભાવે વર્તતું હતું એ વિશે વાત કરી. મહારાજના એક એક શબ્દ પાછળ સૌને મહારાજના જીવનની દિવ્યતા પરખાતી જતી હતી. મહારાજે ત્યારબાદ તેજોમય અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ છે તે અંગે વાત કરી કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને અંતે મહારાજે આ વાતને નિત્ય નવી રાખવાની આજ્ઞા આપી સર્વને સાવધાની રાખવા ટકોર કરી. આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આજ છે તેવી જ કાલ નવી રાખજો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વ પરમહંસના સમ છે. મહારાજ ગંભીરતાપૂર્વક દરેક વાત પર ખૂબ વજન મૂકી વેણ ઉચ્ચારી રહ્યા હતા. છેલ્લે મહારાજને પોતાના પ્રાણથી પણ પ્યારા એવા પરમહંસોના સમખાતા સાંભળી સૌ આશ્ચર્યમાં પડી ગયા. બધાને સમજાયું કે મહારાજે જે વાત કરી એની કેટલી બધી અનિવાર્યતા અને મહત્તા છે.
સભામાં બેઠેલા સર્વ સંત હરિભક્તોને મહારાજના પર સ્વરૂપની વિશેષ પ્રતીતિ દ્રઢ થઈ. જળઝીલણી ઉત્સવ આષાઢી સંવત 1878. જળઝીલણી ઉત્સવને દિવસે ઠાકોરજીને જળ ઝીલાવવા માટે મહારાજ સર્વે સંતો, પાર્ષદો અને હરિભક્તો સાથે ધામધૂમથી નીકળ્યા. ઠાકોરજીને પાલખીમાં પધરાવ્યા હતા. સાથે ગણપતિની મૂર્તિ પણ હતી. ઉન્મત્ત ગંગામાં ઠાકોરજીને જળ ઝીલાવવા માટે ત્યાં સંતોએ અગાઉથી બધી તૈયારીઓ કરી રાખી હતી. મહારાજ ઠાકોરજી તથા ગણપતિ સાથે માણેક ચોકમાંથી નીકળ્યા. ઢોલ, ત્રાંસા અને શરણાઈઓનો ધ્વનિ થતો હતો. ગામે ગામથી આવેલી ભજન મંડળીઓ પણ ભજનના સૂર રેલાવતી હતી. પૂરવાસીઓ આ દિવ્ય દર્શન માટે આતુર બની બજારમાં બંને બાજુએ ઊભા હતા. કેટલાક તેમના મકાનોના ઝરૂખાઓમાં તો કેટલાક અટારીઓમાં પણ ઊભા હતા. મહારાજની સવારી નીકળી અને સૌ અતૃપ્ત નયને દર્શન કરવા લાગ્યા. એ અમૃતને આંખોમાં ભરી દેવા સૌ સવારી સાથે ઉન્મત્ત ગંગા ગયા. ભગવાનની મૂર્તિનું સન્માન સચવાય તે ધ્યાન રાખવું. પુરુષોત્તમ ઘાટ પાસે પાણી ઊંડું હતું. સંતોએ એક નાની હોડી તેમાં મૂકી દીધી. ઠાકોરજીને તથા ગણપતિને તે હોડીમાં પધરાવ્યા. 5 આરતી કરી ગણપતિને ગંગામાં પધરાવ્યા. લાલજીની મૂર્તિને સ્વચ્છ વસ્ત્રથી લૂછી વાઘા પહેરાવ્યા. મહારાજે પણ ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું. શરીર લૂછી સફેદ વસ્ત્રો પહેરી મહારાજ બિરાજ્યા હતા. એટલામાં એક સંત 10-12 ફૂલના હાર તથા ફૂલના ગુચ્છા લઈ મહારાજને ધરાવવા લાગ્યા. મહારાજે તેમને પૂછ્યું, લાલજીને હાર ધરાવ્યા? ત્યારે તે સંતે કહ્યું, ના મહારાજ. એટલે મહારાજે તે હાર તથા ગુચ્છા લઈ તોડીને ફેંકી દીધા. પછી બોલ્યા, ભગવાનની મૂર્તિ આપણે સેવા ભક્તિ કરવા સાથે રાખીએ છીએ, તો મૂર્તિનું સન્માન સચવાય તે ધ્યાન રાખવું. મૂર્તિની અવગણના થાય તો ભક્તિમાં ખામી આવે. ભગવાનને મૂકીને આપણે જ પદાર્થો ભોગવવાની ઈચ્છા રાખીએ તેમાં ભગવાનનો દ્રોહ થાય છે. પૃથુ ભગવાન સામર્થ્યવાન હતા, છતાં ભગવાનની મૂર્તિનું સન્માન સાચવતા. એટલું કહીને મહારાજે પોતાની વાત કરતા કહ્યું, અમે પણ અયોધ્યામાં જ્યારે હતા ત્યારે મંદિરોમાં જઈ રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને પૂજતા. હનુમાન ગઢીમાં જતા ત્યાં હનુમાનજીની પૂજા કરતા. ત્યાં ખાખીઓના અખાડા હતા. તેમાં બેસી તુલસીકૃત રામાયણ એકાગ્રતાથી સાંભળતા. ધર્મદેવે જ્યારે દેહ મૂક્યો ત્યારે રામપ્રતાપભાઈએ શ્રીમદ ભાગવતની કથા વંચાવી. તે અમે ધ્યાનથી સાંભળી. શ્રી કૃષ્ણ ભગવાનના અદ્ભુત ચરિત્રોમાં મનને એકાગ્ર કરી દીધું. સત્પુરુષ જે મૂર્તિ પૂજવા આપે છે તેની સેવાથી મોક્ષ થાય છે. એટલું કહી મહારાજ અટક્યા. પછી આગળ વાત કરી, જે સાચા સત્પુરુષ છે તે પોતે મોક્ષને માર્ગે ચાલે છે અને અન્ય મુમુક્ષુઓને પણ એ માર્ગે દોરે છે. ભગવાનની જે 8 પ્રકારની મૂર્તિ છે તેમાંથી ગમે તે પ્રકારની મૂર્તિ તે પોતાના શિષ્યોને આપે ત્યારે તે મૂર્તિમાં પ્રગટ હરિની બુદ્ધિ રાખી તેની સેવા કરવી જોઈએ, તો મોક્ષ નિશ્ચય થાય છે. માટે એવા ગુરુ જે નિયમો બતાવે તે નિયમો પાળવામાં જે તત્પર રહે, ગુરુના ઉપદેશને પરમ પ્રસાદ જે માને તે સાચા શિષ્યો છે. મોક્ષની પ્રથા ક્યારેય ન તૂટે તેવો અમારો સંકલ્પ છે. જેમ ખેતરમાં વાડ ન હોય તો ઢોર ખેતરના મોલને ચરી જાય છે, તેમ રખેવાળ વિના નિયમ પાળવાની દ્રઢતા ન રહે અને અંતે પશુ જેવા થઈ જવાય. મહારાજ પછી ત્યાંથી સંતો સાથે લાલજીને પાલખીમાં પધરાવી નીકળ્યા. પ્રથમ જીવા ખાચરના દરબારમાં લાલજીની પધરામણી કરાવી હતી. વિજયાદશમીનો ઉત્સવ. વામન દ્વાદશીનો ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં જ કર્યો. ત્યારબાદ એભલ ખાચરનું શ્રાદ્ધ મહારાજે દાદા ખાચર પાસે વિધિપૂર્વક કરાવ્યું. વિજયાદશમીને દિવસે મહારાજે સુંદર વસ્ત્રો તથા સુવર્ણના અલંકાર ધારણ કર્યા અને દરબાર દાદા ખાચર, જીવા ખાચર તથા અન્ય કાઠી ભક્તો સાથે મહારાજ વાજતે ગાજતે શમી પૂજન કરવા ગઢપુરની પશ્ચિમ દિશામાં જ્યાં ખીજડાનું વૃક્ષ હતું ત્યાં પધાર્યા. મહારાજે વિધિપૂર્વક શમી વૃક્ષનું પૂજન કર્યું અને દાદા ખાચર, જીવા ખાચર તથા કાઠી ભક્તો પાસે પણ પૂજન કરાવ્યું. મહારાજે કહ્યું, વૃક્ષનું પૂજન એટલા માટે કરવાનું છે કે તેના પ્રત્યે પૂજ્ય ભાવ થાય અને તેની અવગણના કદી થાય નહીં. વૃક્ષોથી પ્રકૃતિનું સૌંદર્ય વધે છે.
ઋતુઓનું નિયમન થાય છે અને મનુષ્યોને ફળ, ફૂલ અને આશ્રય મળે છે. ધરતીનો રસકસ વૃક્ષોમાં આવે છે, તેમાં સચવાય છે અને તેથી ધરતીને પણ પોષણ મળે છે. એટલું કહી મહારાજ ઉઠ્યા અને ત્યાંથી ઉગામેડીના માર્ગે જવા નીકળ્યા. અહીં ખુલ્લું મેદાન, તેની મોકળાશ જોઈ મહારાજે તેમનો ઘોડો દોડાવ્યો. તે સાથે કાઠી દરબારોએ પણ પોતપોતાના ઘોડા દોડાવ્યા, પરંતુ મહારાજને કોઈ આંબી શક્યા નહીં. ફક્ત મૂળુ ખાચરના પુત્ર રામ ખાચર એક જ મહારાજની પાછળ રહી શક્યા. મહારાજ તેના ઉપર પ્રસન્ન થયા અને પોતાના કંઠમાં પુષ્પનો હાર હતો તે મહારાજે તેના અશ્વને પહેરાવ્યો. પોતાના અશ્વનું મહારાજે સન્માન કર્યું, તેથી રામ ખાચર અત્યંત રાજી થયા. તેણે તેના અશ્વને થાબડ્યો. મહારાજપુરમાં થઈને દરબારમાં પધાર્યા. મહારાજની ક્રિયાની દિવ્યતા. દશેરા પછી શરદ પૂનમનો ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં ધામધૂમથી ઉજવ્યો. સૌને શરદ પૂનમની રાતે આનંદોત્સવ કરાવી અદ્ભુત સ્મૃતિ આપી. મહારાજની ક્રિયા ઝડપી હતી, સહેતુક હતી. તેમની ક્રિયાથી ભક્તોના ભાવ પોષાતા, પ્રાણીઓની સંભાવના થતી અને ભૌતિક તત્વોના મૂલ્યો વધતા. પોતે કરાવેલી આ પ્રાકૃતિક રચનામાં દરેક તત્વનું મૂલ્ય હતું. કેટલાક જડ દેખાતા પદાર્થો પોતાના સંબંધથી ચિદભાવનો અનુભવ કરી લેતા, પછી ધીરે ધીરે ઉત્ક્રાંત થતાં ચૈતન્યમય થઈ જતા. જગતના દરેક તત્વો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં જે તત્વોને મહારાજના સ્વરૂપનો સંબંધ થઈ જતો, તે તત્વો માયાના ભાવથી પર થઈ ચૈતન્યમય બની જતા. જે તત્વો એમના સંબંધથી રહિત રહેતા, તે માયાના ભાવમાં પાછા લીન થઈ જતા. જગતના જડ અને ચેતન સમગ્ર જીવોને પૂર્ણતા પમાડવા માટે જ પોતે પધાર્યા હતા. તેથી જ એ પૂર્ણ ચૈતન્યનો સંબંધ કે સ્પર્શ જેને જેને થયો, તેનામાં તે ચેતનાનો અંશ પ્રવેશી ગયો અને ઉત્ક્રાંતિના માર્ગે તેણે મજલ શરૂ કરી દીધી. મહારાજ ગાયોનું પૂજન કરે છે. ધનતેરસને દિવસે વહેલી સવારે મહારાજે જોધા ભરવાડને તથા અરજણને બોલાવ્યા. બંને દોડતા મહારાજની પાસે આવ્યા. મહારાજે તેમને કહ્યું, જોધા, અરજણ, આજે તમારી ગાયોને શણગારો, કંઠે ઘૂઘર માળ બાંધો, પગમાં ઘૂઘરા પહેરાવો. આજે બધી ગાયોનું અમારે પૂજન કરવું છે, પછી ગાયોની રમત જોવી છે. તે સાંભળી જોધાએ કહ્યું, મહારાજ ધનગડી ધનભાગ્ય મારાને મારી ગાયોના. પણ મહારાજ, જો ગાયોની રમત જોવી હોય તો તમારે સંતાઈ જવું પડે. મહારાજ જોધાની વાણી સાંભળી હસ્યા. તેમણે પૂછ્યું, કાં જોધા, એમ કેમ બોલે છે? મહારાજ, ગાયો બધી તમને જોઈને પૂંછડા ઊંચા કરીને ભાંભરતી તમારી પાસે જ આવશે, એટલે રમત જોવાની મજા નહીં આવે. જોધાએ તરત જ કહ્યું. મહારાજે કહ્યું, ભલે, અમે ઝાડ ઉપર ચડી જઈશું. સૂરજ ઉગ્યો અને ગઢપુર ગામને કોંદરે જોધાએ અને અરજણે ગાયોના ટોળા જમા કરી દીધા. દરેક ગાયને પુષ્પમાળાથી શણગારી હતી. કંઠમાં ઘૂઘરા અને પગમાં ઘૂઘરા પહેરાવ્યા હતા. કપાળમાં ચાંદલા કર્યા હતા. મહારાજ પોતાના સખા સાથે ત્યાં પધાર્યા અને જોધાની ગાયો જોઈ મહારાજ રાજી થઈ ગયા. મહારાજે તેને પૂછ્યું, જોધા, આ બધો ઠાઠ તું ક્યાંથી લાવ્યો? તેણે તરત જ કહ્યું, મોટી બા પાસેથી. બીજું વળી કોણ આપે? મેં એમને વાત કરી ત્યારે મને કહ્યું, જોધા, બધું દરબારમાંથી લઈ જા, ગાયોને બધી રીતે શણગારજે, કોઈ વાતની ખામી રાખતો નહીં. મહારાજ રાજી થઈ જશે. જોધો એક ધાર્યું બોલે જ જતો હતો. મહારાજ બધી જ ગાયોની વચ્ચે ફર્યા. મહારાજને જોઈ ગાયો ભાંભરવા લાગી. મહારાજે દરેક ગાયનું પૂજન કર્યું, દરેકના ઉપર પુષ્પ છાંટ્યા. પછી કહ્યું, જોધા, જો આ ગાયો છે ને, એ આપણું ખરું ધન કહેવાય. આજે ગાય માતાનું પૂજન કર્યું તે ધનનું પૂજન થઈ ગયું. જોધાને તો આ ગાયોનું ધન એ જ ખરું ધન હતું. તેની આંખમાં મહારાજના શબ્દો સાંભળી આંસુ આવી ગયા. તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, આ તો બધી મારી માતાજીયું છે. આજે આપે એમને નજરમાં લીધી તે બધીનું કલ્યાણ થઈ ગયું. પછી જોધો તથા અરજણ મહારાજને ગાયોની રમત બતાવવા ગાયોને જુદા જુદા ટોળામાં ગોઠવવા લાગ્યા. પરંતુ ગાયો તો પૂંછડા ઊંચા કરી ભાંભરતી ભાંભરતી મહારાજ પાસે જઈ તેમને જ વીંટળાઈ વળતી. એટલે જોધો થાક્યો. તેણે કહ્યું, મહારાજ, કાનુડો જ્યારે હોય ત્યારે ગાયો અમારા કબજામાં રહેતી નથી. મહારાજ આ સાંભળી હસ્યા. જોધો ગાયો પાછી વાળી ઝોકમાં લઈ ગયો.
મહારાજ જીવા ખાચરને ઘેર પધાર્યા. અહીં પલંગ ઉપર બિરાજ્યા. અમૂલાબા તથા અમરીબાએ મહારાજ તથા સર્વે સંતો અને હરિભક્તો માટે માલપુડા દૂધપાકની રસોઈ તૈયાર કરાવી હતી. મહારાજ જમ્યા. સર્વે સંતોને પણ પોતે પીરસીને જમાડ્યા. ત્યારબાદ જીવા ખાચરે મહારાજનું પૂજન કર્યું અને રૂપિયા ભરી થાળ મહારાજના ચરણ પાસે મૂક્યો. સર્વે સંતોની પણ પૂજા કરી. સૌને એક એક વસ્ત્ર ઓઢાડ્યું અને આરતી કરી. મહારાજ ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. અન્નકૂટોત્સવ આષાઢી સંવત 1878. દિવાળી પર્વના ઉત્સવો પણ મહારાજે ગઢડામાં ધામધૂમથી કર્યા. અન્નકૂટ પણ ગઢડામાં જ કરવાનો હોવાથી જીવુબા લાડુબાની દેખરેખ હેઠળ સૌ વાનગીઓ બનાવવાની તૈયારીમાં પડી ગયા હતા. લખુ કંદોઈ અને જેચંદ પણ વાનગીઓ બનાવવા આવી ગયા હતા. બધાનો ઉત્સાહ અમાપ હતો. ગઢડા પર મહારાજ અઢળક ઢળ્યા હતા એટલે તો વારંવાર આવી રીતે ઉત્સવોનો લાભ આપતા હતા. અન્નકૂટના દિવસે મહારાજ બધી રસોઈ સામગ્રી નિહાળવા પધાર્યા. લખુ કંદોઈ તથા જેચંદે બધા જ પ્રકારના પકવાનો શુદ્ધ રીતે બનાવ્યા હતા. ગોપી ભટ્ટ તથા તેમના પુત્રો લાલજી તથા બેચર તેમજ વાસુદેવાનંદ વર્ણી, પીઠવડીના વિપ્ર જીવાભાઈ, ધ્રોળના કચરાભાઈ, આખાના વાલજીભાઈ, ગોંડલના કાનજી તથા જેઠા ભટ્ટ અને માણાવદરના માયારામ ભટ્ટ તથા તેમના ભાઈ ગોવિંદરામ, જૂનાગઢના નાગર બ્રાહ્મણો ભીમજીભાઈ, રામજીભાઈ, વૃંદાવન, હિમ્મતરામ, માણેકલાલ તથા રૂપશંકર વગેરે બ્રાહ્મણ ભક્તોએ અન્નકૂટની અનેક વાનગીઓ બનાવવામાં સેવા કરી હતી. અન્નકૂટની તમામ વાનગીઓ વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ કલાત્મક રીતે ગોઠવાઈ ગઈ. તે સમયે ભાવનગર રાજ્યના નાગર દિવાન પરમાનંદ મહેતા બીજા એક અમલદાર સાથે રાજાના કામ પ્રસંગે ગઢપુર આવ્યા હતા. તેઓ અહીં દર્શને આવ્યા. મહારાજને પગે લાગ્યા. તેમણે ઝીણવટથી અન્નકૂટની વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કર્યું. ભક્તિભાવથી બનાવેલી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ઠાકોરજી સમક્ષ સુંદર રીતે ગોઠવેલી જોઈ તેઓ પ્રસન્ન થયા. મહારાજે તેમને કહ્યું, તમે તો રાજ્યના કામ પ્રસંગે આવ્યા હશો, પરંતુ અહીં દર્શન કરવા આવ્યા તો હવે પ્રસાદ લઈને જ જજો. ભક્તિમય વાતાવરણ જોઈ તેમને પણ અહીંથી ઉઠવાની ઈચ્છા થતી ન હતી. તેમણે તરત જ મહારાજનું આમંત્રણ સ્વીકારી લીધું. વડનગર, વિસનગર તેમજ શ્રીનગર અને ભુજથી પણ ઘણા નાગર ભક્તો આ પ્રસંગે અહીં આવ્યા હતા. મહારાજે તેમાંના એક ભક્તને બોલાવી તેમને જાતે જ દીવાનજીને પીરસવાની સૂચના આપી દીધી. દીવાનજી મહારાજનો વ્યવહાર જોઈ વિસ્મય પામી ગયા. અહીં ભક્તિ છે પણ ધર્મ સહિત છે. ભાવનગરના નાગર દિવાન વિચક્ષણ હતા. તેમણે સ્વામિનારાયણ ભગવાન વિરુદ્ધ ઘણી વાતો સાંભળી હતી, પણ અહીં તેમણે જે જોયું તેથી તેમને પ્રતીતિ થઈ કે અહીં ભક્તિ છે પણ ધર્મ સહિત છે. ધર્મની મર્યાદાનું અહીં જ યથાર્થ પાલન થાય છે. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં જ ધર્મ સંપૂર્ણપણે પ્રવર્તી શકે. તેમણે મહારાજને હાથ જોડી કહ્યું, આપની જેમના ઉપર કૃપા થાય છે તેમનામાં જ ધર્મ અને ભક્તિના સંસ્કારો ઉદય થાય છે. તેમને જ સત્સંગ કરવાનું બળ મળે છે. એટલે મહારાજે કહ્યું, કૃપા તો થાય પરંતુ સત્પુરુષના સમાગમ વિના એ કૃપા સમજાતી નથી. શ્રી કૃષ્ણના સમયમાં ઋષિપત્નીઓ ઉપર શ્રી કૃષ્ણની કૃપા ઉતરી તો તેમને શ્રી કૃષ્ણનું સ્વરૂપ ઓળખાયું. જ્યારે ઋષિઓને જ્ઞાનનું અહમ હતું તેથી એ સ્વરૂપને તેઓ ઓળખી શક્યા નહીં. એટલે દેવાનજીએ પૂછ્યું, ભગવાન મળ્યા પછી પણ સત્પુરુષની જરૂર રહે છે? મહારાજે હસીને કહ્યું, સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાવે છે. તેથી શાસ્ત્રોમાં સત્પુરુષને મોક્ષનું દ્વાર કહ્યું છે. વળી સત્પુરુષ મોક્ષની કૂંચી છે એવું પણ શાસ્ત્રકારોએ કહ્યું છે. દીવાનજીને લાગ્યું કે મહારાજની વાણીમાં જ્ઞાનનું મૂળ છે. મહારાજે દીવાનજીને સમજાવતા કહ્યું, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના કર્યા વિના બ્રહ્મરૂપ થવાતું જ નથી. છતાં જે પોતાને મિથ્યા બ્રહ્મ માની લે છે તેનું તો મૂળ વિનાના વૃક્ષ જેવું છે. રાજા કહેવાથી જેમ રાજા થવાતું નથી તેમ અહમ બ્રહ્માસ્મિ કહેવાથી બ્રહ્મરૂપ થવાતું નથી. બ્રહ્મના સંબંધથી જ બ્રહ્મરૂપ થવાય છે. આરતીનો સમય થઈ ગયો હતો. મહારાજ વાસુદેવ નારાયણની આરતી ઉતારવા પધાર્યા. શંખ, ભેરી, ઘંટાનાદ અને નગારાના ઘોષથી સમગ્ર ગઢપુર નગર ગાજી ઉઠ્યું.
વાસુદેવ નારાયણ સમક્ષ ગોવર્ધન પૂજાનો ઉત્સવ શરૂ થયો. મહારાજના સંબંધથી વાતાવરણમાં દિવ્યતા સર્વત્ર પ્રસરી ગઈ હતી. સૌ બ્રહ્માનંદમાં મસ્ત બની ગયા. આજથી પૂનમ સુધી મારી રસોઈ. એટલામાં જીવા ખાચર ત્યાં દર્શને આવ્યા. મહારાજને પ્રણામ કર્યા અને સન્મુખ બેઠા. ભાવનગરના દીવાનને જોઈ તેમને થોડી અસ્વસ્થતા થઈ ગઈ. દીવાનજીએ તેમના તરફ સૂચક દ્રષ્ટિથી જોયું એટલે તરત જ તેમણે દ્રષ્ટિ ખેંચી લીધી અને મહારાજ તરફ જોવા લાગ્યા. મહારાજને તેમણે કહ્યું, મહારાજ, કાર્તિક પૂનમ સુધી તમામ સંતો હરિભક્તોને રોકજો. ત્યાં સુધી મારી જ રસોઈ. આજ સુધી તો દાદાએ પોતે જ સંતો હરિભક્તોને જમાડવાનો આગ્રહ રાખ્યો. મેં પણ તેનો ભાવ હતો એટલે ધીરજ રાખી. કારણ દાદાની અને તેની 4 બહેનોની, તેની માતાની રસોઈઓ ચાલતી હતી એટલે અમારાથી કાંઈ બોલી શકાય નહીં. પરંતુ હવે અમને પણ લાભ મળવો જોઈએ. મહારાજે તરત જ કહ્યું, ભલે, કાલથી જ તમારી રસોઈ ચાલુ કરીશું. પૂનમ સુધી સૌ સંતોને રોકશું. હરિભક્તોમાં જેને અનુકૂળતા હશે તે રોકાશે. મહારાજે આ સમાધાન કર્યું તેથી જીવા ખાચર રાજી થઈ ગયા. પરંતુ દીવાનજી તેમને બોલાવવાનો અર્થ સમજી ગયા. ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ પૂરો થયો. દાદા ખાચર તથા તેમના સમગ્ર પરિવારના ભક્તિભાવથી, તેમની સરળતાથી મહારાજ તેમના તમામ ભાવો પૂરા કરતા. દાદા ખાચર પ્રત્યેના મહારાજના અસાધારણ પ્રેમને જોઈને ઘણાને મનમાં થતું કે મહારાજ જાણે દાદા ખાચર માટે જ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. પ્રબોધિનીના ઉત્સવ બાદ પૂર્ણિમાનો ઉત્સવ આવ્યો. ત્યાં સુધી સર્વે સંતો હરિભક્તો રોકાયા. મહારાજે બાપુ જીવા ખાચરનો સંકલ્પ પૂરો કર્યો. ત્યારબાદ સૌને રજા આપી. ગઢપુરમાં શ્રીમદ ભાગવતની કથા. માગશર માસની શુભ શરૂઆત પહેલાં મહારાજે પુરાણોની કથા સાંભળવાનું નક્કી કર્યું અને તદનુસાર માયારામ ભટ્ટે શુભ મુહૂર્ત કાઢી આપ્યું. મહારાજે પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરાવ્યો. કથાના આરંભમાં મહારાજે કહ્યું, આ માગશર માસ એ ભગવાનની વિભૂતિ સ્વરૂપ છે, તેથી એ ઉત્તમ માસ કહેવાય. આ માસમાં પુરાણોનું શ્રવણ કરવું તે શ્રેષ્ઠ છે. અમારા આશ્રિતો 4 વર્ણ તેમજ 4 આશ્રમના સર્વેએ પુરાણોનું શ્રવણ કરવું. પુરાણ શ્રવણ કરવાનો સૌને અધિકાર છે, કારણ કે પુરાણ શ્રવણથી સર્વે અર્થ સિદ્ધ થાય છે. તેમજ તે શ્રવણથી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેથી ભગવાન વેદવ્યાસે રચેલા સર્વે પુરાણો તેમજ મહાભારત અને રામાયણનું પણ સૌએ શ્રવણ કરવું. ભગવાન વિષ્ણુના સ્વરૂપના જ્ઞાનરૂપ આ પુરાણોનું શ્રવણ કરવાથી જીવના હૃદયમાંથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે અને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. એટલી વાર્તા કરી મહારાજે સભા સમક્ષ જોયું. સૌના મુખ ઉપર અપાર આનંદ હતો. મહારાજની સન્નિધિમાં આ કથા શ્રવણના લાભથી સૌનું અંતર ઉત્સાહથી થનગની રહ્યું હતું. મહારાજે કહ્યું, પુરાણો 2 પ્રકારના છે, મહત અને લઘુ. મહત 18 છે. તેના કરતા ભગવાન વેદવ્યાસ છે. લઘુ પુરાણ, જેને ઉપપુરાણ પણ કહે છે, તે પણ 18 છે. તે ઋષિમુનિઓએ બનાવ્યા છે. જ્યારે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે જીવોના કલ્યાણ અર્થે તેમણે વેદની ઉત્પત્તિ કરી. સતયુગમાં માત્ર એક જ વેદ હતો. તેમનું અર્થ સાથે સમગ્રપણે અધ્યયન કરાવવામાં આવતું. દ્વાપરમાં નારાયણના અવતાર રૂપ દ્વૈપાયન મુનિએ એ વેદના 4 વિભાગ કર્યા. દરેક વેદના જુદા જુદા આચાર્ય નિમ્યા. આ પ્રમાણે સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ આશ્રમમાં રહી દ્વૈપાયન મુનિએ સર્વે રચના કરી. પરંતુ તે કર્યા પછી પણ તેમને અંતરમાં શાંતિ થઈ નહીં. તેથી નારાયણે નારદ મુનિને તેમની પાસે મોકલ્યા. તેમણે વ્યાસ મુનિને અશાંત મનોદશામાં બેઠેલા જોઈ કહ્યું, આપનો અવતાર જીવોનું કલ્યાણ કરવા માટે થયો છે. માટે વાસુદેવ ભગવાન તથા તેમના ભક્તોના યશોગાન ગાશો અને એવું પુરાણ રચશો ત્યારે તમારા અંતરમાં શાંતિ થશે. નારદજીના આ વચન અનુસાર ભગવાન વેદવ્યાસે ત્યાર પછી શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી, જેમાં વેદ, શ્રુતિ, સ્મૃતિ અને સર્વે ઇતિહાસનો સાર મૂક્યો. તે પુરાણની કથા હવે આપણે સાંભળીએ. આ પ્રમાણે કથાનો પ્રારંભ થયો. મૂર્તિ એ સત્સંગનું બીજ છે. મહારાજે અગાઉ નારણજીભાઈ સુથાર પાસે નરનારાયણની છાપ કરાવી હતી. અન્નકૂટના ઉત્સવ પ્રસંગે તે ગઢપુર આવ્યા ત્યારે મહારાજે તેમને નરનારાયણ દેવની બીજી છાપ બનાવવા કહ્યું.
મહારાજે કહ્યું, નરનારાયણ દેવના ચરણ પાસે ગરુડજી ચિતરજો અને જમણી તથા ડાબી બાજુએ સૂર્યચંદ્રના બિંબ બતાવજો. નારાયણજી ભાઈએ મહારાજની આજ્ઞા પ્રમાણે છાપ બનાવી. મહારાજે તે જોઈ પછી મુક્તાનંદ સ્વામીને બતાવી અને કહ્યું, સ્વામી, મૂર્તિ એ સત્સંગનું બીજ છે. મૂર્તિ હશે તો ઉપાસના ટકશે અને તેથી સત્સંગ વૃદ્ધિ પામશે. ભગવાનની મૂર્તિ એ મુમુક્ષુઓ માટે સાચું આલંબન છે. તે નહીં હોય તો લોકો ગમે તે આલંબન શોધશે અને અંતે ભગવાનના માર્ગથી ચ્યુત થઈ જશે. મુક્તાનંદ સ્વામી આ સાંભળી રાજી થયા. તેમની તો ઈચ્છા હતી જ કે મહારાજ મંદિરો કરે, જેથી ઉપાસનાનો માર્ગ અખંડ જળવાઈ રહે. પછી મહારાજે એ છાપ બીજા સંતોને પણ બતાવી. સૌ જોઈ રાજી થયા. મહારાજે નારણજીભાઈને કહ્યું, હવે આવી બીજી છાપો છાપી નાખો. દરેક સંતને એક એક છાપ પૂજવા આપવી છે. ધર્મદેવ અને ભક્તિ માતાની છાપો પણ તૈયાર કરાવી. શ્રીહરિની આજ્ઞા સાંભળી નારણજીભાઈ પ્રસન્ન થયા. તેમને મનમાં થયું કે મહારાજ રાજી છે તો આવી સેવા આપે છે. તેમણે મહારાજની આજ્ઞા શિરે ચડાવી. પછી મહારાજનું પૂજન કર્યું. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પોતે પહેરેલા સુંદર વસ્ત્રો ઉતારીને નારણજીભાઈને અર્પણ કરી દીધા. નારણજીભાઈ આ કૃપાથી કૃતકૃત્ય થઈ ગયા. તેમણે ગદગદ ભાવે કહ્યું, મહારાજ આવો જ રાજીપો સદા રાખજો અને આવું ને આવું સ્વરૂપ અંતરમાં પણ રહે એવી દયા કરજો. મહારાજે તરત કહ્યું, અંતરમાં પણ રહેશે અને તમારી કલા દ્વારા બહાર પણ આવશે. હજારો ભક્તોને તે લાભ મળશે. એટલે નારણજીભાઈએ મહારાજને હાથ જોડી કહ્યું, મહારાજ આપ પ્રગટ થયા અને આપના સંબંધે લાખો મુમુક્ષુઓ મોક્ષને પંથે ચાલ્યા. આપે શુકજી, નારદ અને સનકાદિક જેવા સંતો બનાવ્યા. લોકોને વહેમ અને વ્યસનની બદીમાંથી બહાર કાઢ્યા. તેથી આપના પુરુષોત્તમ સ્વરૂપને તો હવે સૌ જાણતા થઈ ગયા છે, પરંતુ આપના માતા પિતાની કોઈને પીછાણ નથી. તેથી તેમની મૂર્તિ બનાવીએ તો સૌને તેમની પૂજાનો પણ લાભ મળે. મહારાજ તેમનો ભાવ જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, અમારા પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી એ બંનેની છાપો બનાવો અને વચ્ચે અમારું સ્વરૂપ ગોઠવો. એટલે અમારા સંબંધે સૌ ભક્તોને ધર્મ અને ભક્તિની પૂજાનો પણ લાભ મળે. મહારાજ એટલું કહીને સ્વસ્થ થયા. એટલે સિદ્ધાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી તથા નિર્ગુણાનંદ સ્વામીએ પણ મહારાજની વિવિધ ઉપચારોથી પૂજા કરી. શ્રીનગરના મંદિર નિર્માણમાં રઘુનાથ દાસના વિઘ્નો. ગઢપુરમાં શ્રીમદ ભાગવતની કથા સવારે ચાલતી હતી. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા અન્ય સંતોને મહારાજ ભાગવતનું રહસ્ય સમજાવતા હતા. સાંજે મહારાજ લીંબતરુ નીચે ચોકમાં બિરાજતા અને સંતો કીર્તન ભક્તિ કરતા. મહારાજ જ્ઞાન વાર્તા કરતા. તેમાં મુખ્યપણે સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની વાતો આવતી. મહારાજના સાનિધ્યમાં મળતો આવો દિવ્ય લાભ છોડીને હરિભક્તોને પણ કોઈને ઘેર જવાનું કે વ્યવહારમાં મન પરોવવાની ઈચ્છા થતી ન હતી. વાંકિયાના રાજાબાઈને તો મહારાજે દાદા ખાચરના 5મા બહેન તરીકે ગણ્યા હતા. તેઓ પોતાના પરણેલા ધણીનો ત્યાગ કરીને સેવામાં રહ્યા હતા. દાદા ખાચરે તેમને માટે એક અલાયદો ઓરડો કાઢી આપ્યો હતો. એક દિવસ સાંજની સભામાં મહારાજ વાતો કરતા હતા. ત્યાં પાર્ષદે આવી મહારાજને ખબર આપ્યા કે શ્રીનગરથી કુબેરસિંહ સંદેશો લઈને આવ્યા છે. મહારાજે કહ્યું, તેમને જલ્દી બોલાવો. કુબેરસિંહ મહારાજ પાસે આવી દંડવત કરીને મહારાજની સન્મુખ બેઠા. મહારાજે તેમને પૂછ્યું, કેમ એકાએક આવવાનું થયું? એટલે તેમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, રઘુનાથ દાસે ઈડરના મહારાજા ગંભીરસિંહને આપણા વિરુદ્ધ બહુ વાતો કરી છે. આપણે તેમના રાજ્યની ખાણમાંથી પથ્થર લાવીએ છીએ. તેથી તેણે રાજાને કહ્યું કે સ્વામિનારાયણ તો બહુ મોટું મંદિર અમદાવાદમાં કરે છે. એટલે જો તેમને પથ્થર લેવા દેશો તો તમારી ખાણ અડધી થઈ જશે. માટે કાં તો તેમને પથ્થર લેતા અટકાવો અથવા તો પથ્થર ઉપર દાણ લ્યો, તો આપોઆપ તે મોડા પડી જશે. આથી રાજાએ પથ્થર લેવાની મનાઈ કરી છે. અમે એન્ડરસન સાહેબને મળ્યા એટલે તેમણે કહ્યું કે ગંભીરસિંહ અમારું માનશે નહીં. માટે તમે નારાયણ સ્વામી પાસે જઈ તેમને જ વાત કરો. એટલે આપની પાસે આવવું પડ્યું છે. મહારાજા સાંભળી વિચારમાં પડી ગયા. રઘુનાથ દાસનો સખત પરાભવ થયો છે. તેણે જબ્બર પછડાટ ખાધી છે. છતાં તેની ઈર્ષાએ તેના આસુર ભાવને અડીખમ ઊભો રાખ્યો છે. પરંતુ ભગવાનના કાર્યમાં તો
કોઈનું ચાલવાનું નથી. મહારાજે તરત જ પાર્ષદને કહ્યું, ગુરુચરણ રતાનંદ સ્વામીને બોલાવી લાવો. તરત જ ગુરુચરણ રતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને દંડવત કરી મહારાજ સન્મુખ બેઠા. મહારાજે તેમને કહ્યું, સ્વામી, તમે અહીંથી સીધા ઈડર જાઓ, ત્યાંના રાજાને મળો અને સત્સંગની વાત કરો. તેમને સમજાવો કે અમે તો પરોપકારનું કામ કરીએ છીએ અને તમારા રાજ્યના પથ્થર વપરાશે તેનું પુણ્ય તમને મળશે અને તમારી પ્રજા પણ સુખી થશે. ગુરુચરણ રતાનંદ સ્વામી મહારાજની વાત સાંભળી રહ્યા. પછી તેમણે હાથ જોડી પૂછ્યું, મહારાજ, રાજા મારું માનશે? એટલે મહારાજે ભ્રુકુટી ચડાવી કહ્યું, કેમ નહીં માને? ભગવાનને અંતરમાં ધારીને જશો અને તેમને સંભાળીને બોલશો તો રાજાનું અંતર પીગળી જશે. આપણે ક્યાં આપણા સ્વાર્થની વાત કરવી છે? તેમનો હાથ પકડશો એટલે અંતરમાં ભગવાનનો પ્રવેશ થઈ જશે. પછી વર્તમાન ધરાવીને વાતો કરજો. મહારાજની આજ્ઞા પ્રમાણે સ્વામી તૈયાર થયા. મહારાજે તેમને પ્રસાદીનો હાર આપ્યો. કુબેરસિંહને પણ સ્વામી સાથે મહારાજે ઈડર જવાનું કહ્યું. સ્વામી ઈડર આવ્યા અને રાજમહેલમાં જઈ અનુચર સાથે કહેવરાવ્યું કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. રાજાએ તરત જ તેમને બોલાવ્યા. સ્વામી અંદર ગયા અને ગંભીરસિંહજી એકદમ ઊભા થઈ ગયા. બે હાથ જોડી તે સ્વામીની સન્મુખ આવ્યા એટલે સ્વામીએ તેમના બંને હાથ પકડી લીધા. ગંભીરસિંહજીના અંગમાં આ સ્પર્શથી એક મીઠી ધ્રુજારી છૂટી ગઈ. આનંદના સ્પંદનથી અંતર પુલકિત થઈ ગયું. સ્વામી તેમના સામું સ્થિર દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા. થોડી વારે ગંભીરસિંહજીએ પૂછ્યું, સ્વામી, પથ્થરના કામ માટે આવ્યા છો? તરત જ સ્વામીએ કહ્યું, ના બાપુ, અમે તો આપને સત્સંગની વાતો કરવા આવ્યા છીએ. મહારાજે આજ્ઞા કરી કે મહારાજા ભાવિક છે, તેમના રાજ્યમાંથી આપણને મંદિર કરવા માટે પથ્થર લેવા દે છે તો આપણે પણ તેમને કંઈક આપવું જોઈએ ને? આ સાંભળી ગંભીરસિંહ હસ્યા. તેમણે કહ્યું, બોલો સ્વામી, શું મૂલ્ય ચૂકવશો? સ્વામીએ હજુ તેમના બંને હાથ પકડી જ રાખ્યા હતા. તેમણે કહ્યું, બાપુ, અમે તો ધન અને સ્ત્રીના ત્યાગી કહેવાઈએ. અંતરમાંથી જગત કાઢ્યું છે ને ભગવાન રાખ્યા છે, એટલે અમે તમને ભગવાનની મૂર્તિ સિવાય બીજું શું આપી શકીએ? એમ ભગવાનની મૂર્તિ આપતા હો તો આપો, હું લેવા તૈયાર જ છું, રાજાએ મક્કમતાથી કહ્યું. સ્વામી આ સાંભળી તેમના બંને હાથ છોડી બોલ્યા, બાપુ, એમ એ મૂર્તિ ન મળે, એટલું એ સહેલું નથી. પણ સ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલા નિયમો ધારણ કરો, તે પ્રમાણે જીવન જીવવાનો આદર કરો તો જે મૂર્તિ અંતરમાં છે તે પ્રગટ થશે, તમારી સાથે વાતો કરશે અને તમારું જીવન એમની આજ્ઞાનુસાર ભક્તિમય થઈ જશે. ગંભીરસિંહજી વિચારમાં પડી ગયા. થોડી વારે તેમણે કહ્યું, ભલે સ્વામી, આપો નિયમ. એમ કહી તેમણે તેમનો જમણો હાથ સ્વામી સન્મુખ ધર્યો. સ્વામીએ તુંબડીમાંથી જળ લઈ તેમની હથેળીમાં મૂક્યું અને કહ્યું, બાપુ, આજથી દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, માંસ ન ખાવું અને વટલવું નહીં, તેમજ વટલાવવા નહીં. આ નિયમો સાંભળી થોડીવાર તો ગંભીરસિંહ વિચારમાં પડી ગયા, પણ તરત જ બોલ્યા, ભલે સ્વામી, તમારા આપેલા 4 નિયમો તો હું પાળીશ, પણ માંસ ન ખાવાનો નિયમ મારાથી પળાશે નહીં. જો આટલાથી મને સ્વીકારતા હો તો હું તૈયાર છું. તરત જ સ્વામીએ કહ્યું, ભલે બાપુ, ગરુડજી ભગવાનના ભક્ત કહેવાય છે, છતાં અભક્ષ્ય ખાય છે, અમે તેમની પંક્તિમાં તમને ગણીશું. એમ કહી સ્વામીએ તેમને 4 વ્રત પાળવા નિયમ આપ્યા. પછી ગંભીરસિંહજીએ કહ્યું, સ્વામી, તમારા મંદિર માટે જતા પથ્થર મેં અટકાવ્યા છે, પણ હવે હું પણ સત્સંગી થયો એટલે એ હુકમ મારે પાછો ખેંચવો પડશે. એટલું કહી તેમણે અનુચરને બોલાવીને કહ્યું, વસૂલાતી કારભારીને બોલાવી લાવ. થોડી વારે કારભારી આવ્યા. બાપુએ તેને કહ્યું, અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ નવાવાસમાં જે મંદિર તૈયાર કરાવે છે તેમાં જોઈતા પથ્થર વગર દાણે આપવા. આગળનો મનાઈ હુકમ આથી રદ કરવો. કુબેરસિંહ આ બધું આશ્ચર્યવત જોઈ રહ્યા હતા. તેમને મહારાજનો પ્રતાપ પળે પળે દેખાતો હતો. સ્વામી પણ મહારાજને અંતરમાં ધારી ભારે કરામત કરી રહ્યા હતા. થોડો સમય ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડરમાં રહ્યા. મહારાજા પાસે ઉપદેશ નિમિત્તે તેઓ રોજ જતા. ધીરે ધીરે મહારાજાને સત્સંગની દિવ્યતા સમજાવવા લાગી. કુબેરસિંહ ઈડરથી બીજે જ દિવસે નીકળી અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે આનંદ સ્વામીને બધી વાત કરી. મહારાજને પણ સમાચાર પહોંચાડી દીધા. આ મંદિર નિર્માણના કાર્યમાં
મહારાજે આનંદાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બંનેને મોકલ્યા હતા. બગાદોશીએ આપેલ 10,000 રૂપિયાની હુંડીથી કામ શરૂ કર્યું હતું. ધીરે ધીરે ત્યાંના હરિભક્તોની પણ સેવા આવતી ગઈ અને કામ ધમધોકાર ચાલવા લાગ્યું. એમાં વળી ઈડર રાજ્યમાંથી પથ્થર આવતા અટક્યા હતા, તે પણ હવે આવવા શરૂ થઈ ગયા. તેથી મહારાજની ઈચ્છા અનુસાર ફાગણમાં પ્રતિષ્ઠા વિધિ થઈ જશે તેની પ્રતીતિ સૌને થઈ ગઈ. મહારાજને ભાવ ખપતો હતો, ભોગ નહીં. મહારાજે આષાઢી સંવત 1878નો વસંતનો ઉત્સવ ગઢપુરમાં કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી અમદાવાદમાં થતા મંદિરનું કામકાજ જોવા ગુજરાત તરફ જવાનું ગોઠવ્યું. વસંતના ઉત્સવ ઉપર પણ ઘણા હરિભક્તો આવ્યા. હળવદથી શંભુ શુક્લ તથા શિવશંકર જાની આવ્યા. શિયાણીથી શિવરામ ભટ્ટ આવ્યા. મેથાણથી ગોવિંદરામ તથા ત્યાંના દરબારો આવ્યા. દાદા ખાચરે વસંતના પ્રતિકરૂપ કેસર મિશ્રિત જળનો ઘડો તૈયાર કરાવ્યો હતો. શિવરામ ભટ્ટે તથા ગોવિંદરામે વસંતનું પૂજન કર્યું. વસંતના પૂજન બાદ નિત્યાનંદ સ્વામીએ મહારાજને આ કેસરિયા પાણીથી સ્નાન કરાવ્યું, ગુલાલ છાંટ્યો. મહારાજે પણ સંતો હરિભક્તોને ખૂબ રંગે રમાડ્યા. ત્યારબાદ મહારાજ ચીવા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં પણ મહારાજ સૌ સાથે રંગે રમ્યા. મહારાજના સ્વરૂપ વિશે પ્રસંગે પ્રસંગે જીવા ખાચરના બદલાતા ભાવોની મહારાજ સદા ઉપેક્ષા કરતા. તેમને તો ગમે તે પ્રકારે તેમને મોક્ષના માર્ગ ઉપરથી પડવા દેવા ન હતા. મહારાજની આવી અપાર કરુણાનો ભાવ જીવા ખાચર દાદા ખાચર પ્રત્યેની ઈર્ષાના ભાવથી સમજી શક્યા ન હતા. પોતે મહારાજને પોતાના દરબારમાં પધરાવી ઉત્સવો કરાવતા, રસોઈઓ પણ જમાડતા, પરંતુ આ બધું વ્યવહારના ભાવથી કરતા. દાદો કરે છે તો તેનું ઢંકાઈ જાય એવું હું કરું, પણ તેમાં મહારાજની પ્રસન્નતા ન હતી. મહારાજને ભાવ ખપતો હતો, ભોગ નહોતો ખપતો, છતાં મહારાજ તેમને રાજી રાખતા. અહીંથી મહારાજ સર્વ સંતો હરિભક્તો સાથે નારાયણ ઘરે સ્નાન કરવા પધાર્યા. રંગથી રંગાયેલા મહારાજ અને સંતો હરિભક્તોના રંગથી નારાયણ ધરાનું પાણી પણ રંગમય બની ગયું. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આવી અનેક જળક્રીડાના સંબંધથી ઉન્મત્ત ગંગાનું દર્શન અને તેનો સંબંધ મોટા મોટા દેવો અને મુનિવરો પણ ઝંખતા. મહારાજ સ્નાન કરી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં હરિભક્તો ખારેક, ધાણી પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. વાસુદેવ નારાયણને ધરાવી મહારાજ તેમાંથી થોડું જમ્યા અને પ્રસાદી હરિભક્તોને વહેંચી દીધી. આજે ખંભાળાના મોકા ખાચરની રસોઈ હતી. તેમણે મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ, થાળ તૈયાર થઈ ગયો છે, આપ પધારો. મહારાજ તરત જ ઉઠ્યા. ઉઠતા ઉઠતા તેમણે સભામાં સૌને કહ્યું, ફાગણ સુદ ત્રીજને દિવસે શ્રીનગરમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થશે. મંદિર ત્યાં તૈયાર થઈ ગયું છે, તો સૌ હરિભક્તો આ પ્રસંગે શ્રીનગર જરૂર આવે. અમે પણ મહાવદમાં અહીંથી નીકળીશું. એટલું કહીને મહારાજ થાળ જમવા પધાર્યા. પોતે જમી રહ્યા પછી મહારાજ સૌ સંતોને પીરસવા પધાર્યા. ત્યાં મુક્ત મુનિએ કહ્યું, મહારાજ, આજે આપ રંગે રમ્યા છો, વળી જળ ક્રીડા પણ ઘણી કરી છે, તેથી થાક લાગ્યો હશે, માટે આપ કહો તો અમે સૌને પીરસીએ. મહારાજ તેમનો ભાવ જોઈ પ્રસન્ન થયા. પછી કહ્યું, સ્વામી, તમે કહો છો તે સાચું, પરંતુ સંતોને ભાવ છે, આ રીતે પણ તેમને દર્શન થાય, પ્રસાદી મળે, તેની સ્મૃતિ રહે તો અનંત સાધન કર્યાનું ફળ મળી જાય. અમારી દરેક ક્રિયામાં અમે અમારી મૂર્તિ આપીએ છીએ. જેને શ્રદ્ધા છે તે મૂર્તિનું સુખ લઈ લે છે. એટલું કહીને મહારાજ સંતોને પીરસવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી મનમાં વિચાર કરવા લાગ્યા. આગળ અનંત અવતારો થયા છે, પણ કોઈએ આ પ્રકારે પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપ્યું નથી. આ રીતે ભક્તોને લાડ લડાવ્યા નથી. મહારાજનું અતિ દિવ્ય સ્વરૂપ માયાના ભાવથી પર ન થઈએ ત્યાં સુધી ધ્યાનમાં આવતું જ નથી. એ ભાવથી સૌને પર કરવાના આ સાધનો છે. આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં મહારાજના દર્શન કરતા મોટા મોટા દેવોને કે મુનિવરોને પણ ન મળે એવી આ દિવ્ય પ્રસાદી તેઓ જમવા લાગ્યા. બીજે દિવસે મહારાજ પીપળિયા પધાર્યા. અહીંના વેલા ભક્તનો ખાસ આગ્રહ હતો. મહારાજ સમૈયામાં આવેલા સંતો હરિભક્તો સાથે ત્યાં ગયા. વેલા ભક્તે ધામધૂમથી મહારાજનું સામૈયું કર્યું. પોતાના વિશાળ પ્રાંગણમાં તેમણે મંડપ બાંધ્યો હતો. મહારાજ માટે ઓસરી ઉપર પાટ બિછાવી હતી. મહારાજ અહીં આવીને પહેલા જ રસોડામાં પધાર્યા. સૌને આથી આશ્ચર્ય થયું.
વેલા પટેલ મહારાજની સાથે જ હતા. મહારાજે તેમને કહ્યું, વેલા પટેલ, અમે તો આખા સમૈયાને લઈને અહીં આવ્યા છીએ. રસોઈનું કેમ છે? વેલા પટેલે હાથ જોડી કહ્યું, મહારાજ, આપની દયાથી કાંઈ વાંધો આવશે નહીં. આપ દ્રષ્ટિ કરી લ્યો. મહારાજે રસોઈની બધી જ સામગ્રી ઉપર દ્રષ્ટિ કરી. પછી બોલ્યા, પટેલ, તમારો ભાવ છે એટલે ખૂંટશે નહીં. સૌને ખૂબ જમાડો. પછી મહારાજ મંડપમાં પધાર્યા અને પાટ ઉપર બિરાજમાન થયા. એટલામાં બ્રહ્મચારી આવ્યા. મહારાજે તેમને કહ્યું, અમારે સ્નાન કરવું છે તો તૈયારી કરો. મહારાજ તરત જ ઉઠ્યા. બ્રહ્મચારીએ પણ તૈયારી કરી દીધી હતી. એટલે મહારાજ સ્નાન કરી પીતાંબર પહેરી જમવા પધાર્યા. સંતોને જમવા બેસાડી દીધા. મહારાજ જમી રહ્યા પછી ઓસરીમાં આવી પાટ ઉપર બિરાજ્યા. થોડી વાર સુધી જ્ઞાન વાતો કરી, પરંતુ કેટલાકને શીરાપુરીની ભારે રસોઈ જમવાથી ઊંઘ આવતી હતી. તેથી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું, ગરબીના પદો ગાવ તો હરિભક્તોની ઊંઘ ઉડી જાય. પ્રેમાનંદ સ્વામીએ ગરબીના પદો ગાવાના શરૂ કર્યા અને તાળીના તાલે સૌમાં જાગૃતિ આવી ગઈ. સાંજે મહારાજ પાછા ગઢપુર પધાર્યા. બીજે દિવસથી મહારાજે પ્રાગજી દવે પાસે મોક્ષ ધર્મનો ગ્રંથ વંચાવવાનો પ્રારંભ કર્યો. ગ્રંથમાં જે કોઈ રહસ્યના શ્લોકો આવતા તે શુકમુનિ પાસે લખાવી લેતા. બ્રહ્માનંદ સ્વામી તથા મુક્ત મુનિને શ્રીનગર મોકલે છે. થોડા દિવસ પછી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેમના મંડળ સાથે શ્રીનગર જવા માટે આજ્ઞા કરી. વાહનનો બંદોબસ્ત કરાવી તેમને રજા આપતા મહારાજે કહ્યું, અમે પણ મહાવદીમાં અહીંથી નીકળી શ્રીનગર આવીશું. તમે ત્યાં બધી તૈયારીઓ કરાવો. બંને સદ્ગુરુઓ તથા તેમના મંડળના સાધુઓ મહારાજને પગે લાગીને શ્રીનગર જવા નીકળી ગયા. ગઢપુરમાં મહારાજ લગભગ 10 મહિના સુધી રહ્યા. ગઢપુરવાસીઓને સેવાનો લાભ આપ્યો. ઉત્સવોની પરંપરા યોજી ભક્તોને ઉત્સવ ભીના કરી દીધા. જ્ઞાન વાર્તા કરી સૌને પોતાના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી. ગઢપુરમાં મહારાજ દાદા ખાચર તથા તેમની બહેનોના પ્રેમને વશ થઈને રહ્યા. તેમની અનેક પ્રકારે કસોટી કરી, ભીડામાં લીધા, મનુષ્ય ભાવ પણ બતાવ્યા. ક્યારેક પ્રેમ વરસાવ્યો, ક્યારેક કડવા શબ્દો પણ કહ્યા, ક્યારેક રિસાયા. તે ભાવમાં દાદા ખાચરનો તિરસ્કાર પણ ખૂબ કર્યો. છતાં મહારાજ પ્રત્યેની તેમની ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામતી ગઈ. મહારાજ કહેતા, આવી કસણી કોઈ ખમી શકે નહીં. અમારી મનુષ્ય લીલાના ભાવો જોઈ કોઈને અમારા સ્વરૂપમાં દિવ્યતા રહે નહીં. પરંતુ દાદા ખાચર અને તેમના સમગ્ર પરિવારની વાત અનોખી હતી. મહારાજની અને તેમના સંતો ભક્તોની સેવા ન મળે તો તેઓ મૂંઝાતા. મહારાજ તેમની પ્રશંસા કરે તો તેમના મુખ ઝાંખા પડી જતા. મહારાજ ગઢપુરમાં રહે તેથી અતિ પ્રસન્ન રહેતા. ગઢપુર છોડીને વિચરણ કરવા મહારાજ પધારતા ત્યારે તેમની રુચિ જોઈ તેમાં પણ પ્રસન્નતા અનુભવતા. તેથી મહારાજને થતું કે દાદાના આ સમગ્ર પરિવારને હું શું આપી દઉં, અને મહારાજે તેમને પોતાની મૂર્તિ આપી દીધી. મહારાજ ગઢપુરમાં સ્થાયી થઈને રહેતા. ગઢપુરને પોતાનું નિવાસસ્થાન માનતા. મહારાજના સંબંધે ગઢપુર અક્ષરધામ તુલ્ય બની ગયું હતું.